નમસ્કાર મિત્રો, હું મોહન ગઢવી ગુજરાતી દુનિયા યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપ સૌ મિત્રોનો હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, વર્ષ 2025 લાવ્યો છે ભૂચાલ. દુનિયામાં ઉપડશે તબાહીની લહેર. દંગા ફસાદ જેવી ઘટનાઓ માનવ સભ્યતાની જડોને ડગાડી નાખશે. 2025 શું કામ સૌથી વધારે વિનાશકારી વર્ષ છે? શું કામ ડોનાલ્ડ ટ્રમ્પની રણનીતિ દુનિયામાં અસ્થિરતાનું કારણ બનશે? ડૂમ્સડે ઘડિયાળે તબાહીના એવા તો કયા સંકેત આપ્યા છે જેનાથી દુનિયા હેરાન છે? શું છે ડૂમ્સડે ક્લોક? ચાલો બધા પ્રશ્નોના જવાબ જાણવાની કોશિશ કરીએ આજના આ વિડીયોમાં. વિડીયો ખૂબ જ ખાસ છે, માટે વિડીયોને છેલ્લે સુધી જોવા તેમજ લાઇક અને શેર કરવા ખાસ વિનંતી. અને જો તમે આ ચેનલ ઉપર પહેલી વાર આવ્યા છો તો હમણાં જ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તો ચાલો આજનો આ મહત્વપૂર્ણ વિડીયો શરૂ કરીએ. મિત્રો, 2025માં ગ્રહોનો એક એવો યોગ બની રહ્યો છે જે આજ સુધીનો સૌથી વધારે વિનાશકારી યોગ કહેવામાં આવશે. જ્યોતિષના અનુસાર 29 માર્ચ 2025ના રોજ શનિ મીન રાશિમાં પ્રવેશ કરશે. 29 માર્ચ 2025 જ્યારે શનિ ગ્રહ કુંભ રાશિમાંથી નીકળી અને મીન રાશિમાં પ્રવેશ કરશે ત્યારથી જ આ મુશ્કેલીઓની લહેર ઉપડવાની ચાલુ થઈ જશે. આ દરમિયાન દુનિયામાં વિશ્વયુદ્ધના આરંભની ભૂમિકાનો બીજો ચરણ ચાલુ થશે. રશિયા, યુક્રેન, ઇઝરાયલ, હમાસની પછી આખી દુનિયાના દેશોમાં યુદ્ધની શરૂઆત થશે. દુનિયાના ઘણા દેશો યુદ્ધ ભૂમિમાં ઉભેલા નજર આવશે. ખાલી એટલું જ નહીં, પણ હમણાં કુંભ રાશિમાં વિરાજમાન શનિદેવ પણ અકાળ, ભૂકંપ જેવી તબાહીના સંકેત આપે છે. અને મિત્રો, આવું બધા જ જ્યોતિષ આચાર્યોનું કહેવું છે. અને આ જ વાતની ગવાહી મિત્રો આજથી 600 વર્ષ પહેલા મહાન સંત શ્રી અચ્યુતાનંદ દાસ મહારાજજી પણ આપી ચૂક્યા છે. એમના દ્વારા રચિત જાયફુલા મલિકા ગ્રંથમાં કે 25 અંકમાં મહામૃત્યુનો યોગ હશે. પશ્ચિમમાં ધર્મનો પતન થવું ચાલુ થઈ જશે અને ઉત્તર દિશામાં શત્રુ હમલાનો આરંભ કરશે. અને આવી રીતે ધરતીનો અને માનવ સભ્યતાનો વિનાશ થઈ જશે. અને મિત્રો, અહીંયા 25 અંકને જાણકાર લોકો વર્ષ 2025થી જોડીને જુએ છે, જેમાં તબાહી અને વિનાશ સિવાય બીજું કાંઈ પણ નજર નથી આવતો. એક બાજુ તો જ્યાં આ ભવિષ્યવાણી વિનાશનો સંકેત આપી રહી છે, ત્યાં જ દુનિયામાં મોજૂદા હાલાત કંઈક એવા છે જે લોકોને શાંતિનો અહેસાસ કરાવી રહ્યા છે. અને આવી રીતે 2025 લોકોના નજરિયાથી ખૂબ જ વધારે શાંત અને મિત્રતાવાળો વર્ષ છે. પણ શું કામ? આનો સૌથી મોટો કારણ છે હમાસ અને ઇઝરાયલ વચ્ચે ઠંડી પડતી જંગ. પણ મિત્રો, આવું થવું મુમકિન નહોતું લાગી રહ્યું, કારણ કે 2023માં શરૂ થયેલી જંગમાં એક પછી એક નવા દેશોએ સામેલ થવાનું ચાલુ કરી દીધું હતું. અને આના લીધે જંગનો મેદાન લગાતાર વધતો જઈ રહ્યો હતો. સિરિયા, ઈરાન, ઇરાક, અમેરિકા જેવા મોટા દેશ, આ બધા દેશો હમાસ અને ઇઝરાયલના વોરમાં કૂદી ચૂક્યા હતા. પણ 2025માં આ યુદ્ધ પૂરી રીતે ખતમ થઈ ગયો અને બંનેની વચ્ચે સીઝ ફાયર જોવા મળ્યો. ખાલી એટલું જ નહીં, યુક્રેન રશિયા વોરમાં પણ હમણાં થોડીક શાંતિ જોવા મળી રહી છે. આ છેલ્લા ઘણા સમયથી આ બંને દેશો યુદ્ધમાં એકબીજાની સામે ઊભા છે, એકબીજાને ખતમ કરવાનો મનસૂબો બનાવી ચૂક્યા છે. પણ જો આપણે વર્તમાન સમયમાં નજર નાખીએ તો આ બંને દેશોની વચ્ચે હાલમાં થોડોક શાંતિનો માહોલ તો જોવા મળી રહ્યો છે. અને આ યુદ્ધ હવે ધીમો પડતો નજર આવી રહ્યો છે, જે ખૂબ જ સારો સંકેત માનવામાં આવી રહ્યો છે. આવી જ રીતે પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં પણ પોતાના અંદરના મનમુદ્દાઓ ખતમ કરી નાખ્યા છે. તો આવા સારા સંકેતો પછી પણ શું કામ જ્યોતિષાચાર્યો અને જ્ઞાનીઓ વર્ષ 2025ને તબાહીનો વર્ષ જણાવી રહ્યા છે? મિત્રો, આનું કારણ જોડાય છે ડૂમ્સડે ક્લોક સાથે. હા મિત્રો, ડૂમ્સડે ઘડિયાળ જે દુનિયાની તબાહીનો સૌથી મોટો ઇશારો છે. 2024માં આ તબાહીનો સમય 90 સેકન્ડ તો મિડનાઇટ ઉપર સેટ હતો, પણ વર્ષ 2025ના ચાલુ થતાં જ આના સમયમાં બદલાવ કરવામાં આવ્યું છે. અને ઇતિહાસમાં પહેલીવાર આવું થયું છે કે આનો જે સમય છે એ 89 સેકન્ડ ટુ મિડનાઇટ ઉપર આવ્યો છે. આનો અર્થ છે કે માનવ સભ્યતા પોતાના અંતની કગાર ઉપર પહોંચી ચૂકી છે. અને આ વાતની ગવાહી ડૂમ્સડે ક્લોકને મેનેજ કરવાવાળા ખૂબ જ મોટા લોકો આપી રહ્યા છે. જણાવી દઈએ કે આ ઘડિયાળને મહાન વૈજ્ઞાનિક આલ્બર્ટ આઇન્સ્ટાઈન અને ઓપનહાઇમરે બનાવી હતી. આ બંનેએ આ ઘડિયાળ એટલા માટે બનાવી કે દર વર્ષે માનવ સભ્યતાને એ જાણકારી મળી શકે છે કે એમનો અંત થવામાં કેટલા સમય બાકી છે. બંને વૈજ્ઞાનિકોના આ દુનિયામાંથી ચાલ્યા જવા પછી પણ આ ઘડિયાળ એમના આ મકસદને પૂરો કરી રહી છે. આજે પણ આ ઘડિયાળ રનિંગ મોડમાં છે અને આને મેનેજ કરવા માટે ખાસ ઓર્ગેનાઇઝેશનને આ કામ આપવામાં આવ્યું છે. આ ઓર્ગેનાઇઝેશનમાં દુનિયાના ખૂબ જ જાણીતા લોકોને સામેલ કરવામાં આવ્યું છે અને બધા જ લોકો અલગ ફિલ્ડમાંથી આવે છે. દર વર્ષે એક મીટિંગ રાખવામાં આવે છે જેમાં દુનિયામાં થઈ રહેલી નાની મોટી તબાહીનું અવલોકન કરી અને આ ઘડિયાળનો ટાઈમ સેટ કરવામાં આવે છે કે હવે દુનિયા
કેટલા સમયમાં ખતમ થઈ શકે છે. ઘડિયાળમાં જો ટાઈમને વધારવામાં આવે છે તો એવા સંકેત મળે છે કે આપણી દુનિયા એકદમ સેફ છે, પણ જો આ જ ટાઈમ ઘટાડવામાં આવ્યું તો સમજી લેજો વિનાશનો સમય ખૂબ જ નજીક છે. અને મિત્રો, હમણાં આપણે આજની તારીખમાં વર્તમાનમાં જોઈએ તો આ જે ઘડિયાળ છે એ વિનાશનો સંકેત આપી રહી છે. ભલે ઘણા દેશોની વચ્ચે યુદ્ધો શાંત થઈ રહ્યા છે, પણ આમ છતાં પણ કાંઈક અનહોની ખરાબ સમય પણ જન્મ લઈ ચૂક્યો છે, જેની શરૂઆત તમે દુનિયાના સુપર પાવર કહેવામાં આવતા અમેરિકાથી માની શકો છો. અમેરિકામાં વર્તમાન રાષ્ટ્રપતિ છે ડોનાલ્ડ ટ્રમ્પ, જે એક ખૂબ જ ખાસ રણનીતિ બનાવી રહ્યા છે. આનાથી અમેરિકા દેશને તો ફાયદો થશે, પણ બાકી દેશોને નુકસાન ઉપાડવું પડી શકે છે. ટ્રમ્પે પ્રેસિડેન્ટના પદ ઉપર બેસતા જ ઘણી ઉથલપુથલ કરી નાખી છે અને આના લીધે ઇન્ટરનેશનલ માર્કેટમાં ખલબલી મચી ગઈ. ટ્રમ્પે મિત્રો યુરોપ, ચીન અને બીજા ઘણા દેશો ઉપર ટેરિફ્સ લગાવી નાખ્યા, ટ્રેડ એગ્રીમેન્ટમાં મોટા બદલાવ કર્યા, જેના લીધે દેશોનો વેપાર કરવું ખૂબ જ મુશ્કેલ અને મોંઘું સાબિત થઈ રહ્યું છે. અને આના કારણે ગ્લોબલ માર્કેટમાં અનસ્ટેબિલિટી ખૂબ જ વધી ગઈ છે. અને એક બાજુ જ્યાં અમેરિકાની કરન્સી સ્ટ્રોંગ બનેલી છે, ત્યાં જ બીજા દેશોની કરન્સીમાં ખૂબ જ મોટી ગિરાવટ જોવા મળી રહી છે, જેના લીધે ઇમ્પોર્ટ એક્સપોર્ટની દુનિયા ઉપર પણ ખૂબ જ મોટો અસર પડ્યો છે. અમેરિકાના આ ફેસલા અને આ રણનીતિથી બીજા દેશો પણ અમેરિકાને હવે નાપસંદ કરી રહ્યા છે, અને એટલા માટે ઘણા દેશોની સાથે અમેરિકાના સંબંધ હવે બગડતા નજર આવી રહ્યા છે. આ બધી વસ્તુઓના કારણે વેપાર પ્રણાલી પણ પૂરી રીતે ચરમરાવી ગઈ છે. અને મિત્રો, આ ધીરે ધીરે હવે કમજોર પડતી જઈ રહી છે. ખાલી આટલું જ નહીં, મંદી મતલબ કે રિસેશનની તેજ હવાઓ પણ જલ્દી જ દેશને પોતાની બાજુ ખીંચી રહી છે. અમેરિકાના આ કડક પગલાંને લઈને રશિયા અને ચીન અમેરિકાના વિરોધમાં ઊભા રહી ચૂક્યા છે. આ બંને દેશોએ યુએસએને કાઉન્ટર કરવાનો સિલસિલો ચાલુ કરી નાખ્યો, અને આનો મકસદ જે છે એ છે અમેરિકન માર્કેટને કોલેપ્સ કરાવવાનો. આ બધાની વચ્ચે અમેરિકાએ એક એવો દાવ ખેલ્યો જેના લીધે ભારત ઉપર ખતરાના વાદળો મંડરાઈ રહ્યા છે. મિત્રો, હમાસ અને ઇઝરાયલની વચ્ચે જે સીઝ ફાયર થયો એમાં અમેરિકાનો એક ખૂબ જ મોટો રોલ જોવા મળ્યો. અને એમ કહીએ તો ખોટું નહીં હોય કે અમેરિકાના લીધે જ આ બંને દેશોએ આ યુદ્ધને પૂર્ણ વિરામ આપ્યો. પણ શું ખરેખર યુદ્ધને શાંત કરાવીને અમેરિકાનું મકસદ શાંતિ ફેલાવવાનું હતું? મિત્રો, લગભગ અમેરિકાનો આવો ઈરાદો નહોતો, કારણ કે અમુક રિપોર્ટોમાં એમ ખબર પડી છે કે અમેરિકા હમાસની સાથે સાથે ગાઝામાં રહેવાવાળા વ્યક્તિને ગાઝા પટ્ટીમાંથી બહાર કાઢવાના મનસૂબા બનાવી ચૂક્યો છે. આ લોકોને ફિલિપિન્સમાંથી બહાર કાઢી અને અમેરિકા એક નવો દેશ બનાવવા માંગે છે. એવામાં એ સવાલ ઊભો થાય છે કે આ નવો દેશ બનાવ્યા પછી ગાઝા પટ્ટીમાં રહેવાવાળા લોકો, જો આ લોકોને અહીંયા વસાવવામાં આવશે તો આનો જવાબ છે બિલકુલ નહીં. ગાઝાનું જે સૌથી વધારે આતંકી ગ્રુપ છે હમાસ, એ આતંકી સંગઠને ગાઝાને છોડી દીધો છે, અને એમનો જે હવે નવો ઠેકાણો બન્યો છે એ છે POKમાં એન્ટ્રી, જ્યાં હમાસના સપોર્ટર લગાતાર પોતાના ગ્રુપને વધારવાની કોશિશમાં લાગ્યા પડ્યા છે. અને ખાલી એટલું જ નહીં, પણ આ ગ્રુપ તો ખુલ્લી રીતે એક મોટું એલાન પણ કરી રહ્યો છે, અને આ એલાન છે કાશ્મીરને આઝાદ કરાવવાનું. મિત્રો, હમાસ પાકિસ્તાનના જૈશે મોહમ્મદ અને લશ્કર તૈયબા સાથે હાથ મળાવી ચૂક્યો છે, અને આ ત્રણેય ગ્રુપોને મજબૂત બનાવવાની જવાબદારી એણે ઉપાડી છે. ચીન જે મોટી ફંડિંગ એમને આપી રહ્યો છે, જેનાથી ફંડિંગના લીધે ભારતને આ ગ્રુપોના હાથે નુકસાન પહોંચાડી શકે. ચીનનો મકસદ ભારત ઉપર અટેક કરવું છે. તો મિત્રો, આવનારા સમયમાં હજી પણ આવી રીતે યુદ્ધના સંકેત મળી રહ્યા છે. હવે આવનારા સમયમાં એવું બની શકે કે ચીન સાથે મળીને બીજા દેશો ભારત દેશ ઉપર પણ હુમલો કરી શકે છે. મિત્રો, ભવિષ્ય મલ્લિકા પુરાણ જેને સંત અચ્યુતાનંદ દાસ મહારાજજીએ લખ્યું હતું, જે આપણા આવનારા કાલ અને વર્તમાનની સચ્ચાઈ છે. આના અનુસાર વર્ષ 2025માં એક વિશેષ યોગ બનવા જઈ રહ્યો છે. આ વર્ષે બૃહસ્પતિ મીન રાશિમાં પ્રવેશ કરશે, અને એના પછી 13 દિવસનો પક્ષ આવશે, જે આખા સંસારમાં ઉથલ પુથલ મચાવી નાખશે. કારણ કે પક્ષ એક અશુભ ઘડી કે સમય છે, જેના લીધે કોઈ પણ શુભ કાર્ય ઘણી બધી મુસીબતોને જન્મ આપી શકે છે. આના સિવાય 2025થી કરી અને 2035 સુધી કુલ 7 ગ્રહણ પડવાના છે. આમાંથી 4 ગ્રહણ તો ખાલી 2025માં જ પડશે. ભવિષ્ય મલ્લિકાના અનુસાર આ 13 દિવસનો કઠિન સમય ગ્રહ અને બૃહસ્પતિનું મીન રાશિમાં પડવું આ વર્ષ માટે સૌથી વધારે ખરાબ સંકેત છે. અને આ વર્ષ 2025માં ઘણી એવી ઘટનાઓને જન્મ આપશે જેને જોઈને માણસ ત્રાહિમામ કરી ઉઠશે.
વીતેલા વર્ષ 2024માં મિત્રો લોકોએ એટલા યુદ્ધ જોયા છે અને એટલા લોકોને મરતા જોયું છે કે હવે હર કોઈ વોર કે યુદ્ધ જેવા નામોથી ગભરાઈ જાય છે. ઇઝરાયલ અને ફિલિસ્તીન્સની લડાઈમાં ગાઝાની જે હાલત થઈ, આ વાત કોઈનાથી પણ સંતાયેલી નથી. ત્યાં જ સિરિયામાં બમ ધમાકાઓથી મચેલી તબાહી અને ત્યાંના લોકોની જે હાલત થઈ આજે પણ લોકોને ડરાવે છે. આવી જ રીતે રશિયા અને યુક્રેનની લડાઈમાં પણ હજી સુધી લાખો લોકો મરી ચૂક્યા છે અને આમ છતાં પણ મિત્રો હજી પણ કોઈ પણ દેશ યુદ્ધને રોકવા માટે તૈયાર નથી. અને આવી હાલતમાં મિત્રો ત્રીજા વિશ્વયુદ્ધની ચિંગારી ફૂટતી નજર આવી રહી છે. અને આનું વર્ણન મિત્રો સંત શ્રી અચ્યુતાનંદ દાસ મહારાજજીએ પણ પોતાની ભવિષ્ય મલિકા પુસ્તકમાં કરેલું છે. ભવિષ્ય મલિકાના અનુસાર વર્ષ 2025માં આખી દુનિયામાં એક નવી જંગ છિડી શકે છે અને આમાં લાખો નહીં પણ કરોડો લોકો મરી જશે. હમણાંના આંકડાઓની આપણે માનીએ તો એવી રીતની કંઈક તસવીર બનતી જઈ રહી છે, કારણ કે આજની તારીખમાં ચાઇના તાઇવાનને હડપવા માટે યુદ્ધ છેડવાનો મોકો ગોતી રહ્યો છે. ત્યાં જ અમેરિકા પણ વિશ્વશક્તિ બનવા માટે ચાઇના અને રૂસ જેવી તમામ શક્તિઓ સાથે લડી રહ્યો છે. અને આ બાજુ મિત્રો પાકિસ્તાન, ચાઇના અને બાંગ્લાદેશની મળી ભગત ભારત માટે મોટો ખતરો બની શકે છે. જ્યારે રૂસ, યુક્રેન, ફિલિસ્તીન, ઇઝરાયલ, સિરિયા, લબનાન અને ઈરાન જેવા દેશો પહેલાથી જ યુદ્ધમાં ફસાયેલા છે. આના સિવાય મિત્રો ભવિષ્ય મલિકામાં લખેલું છે કે વર્ષ 2025માં સડક એક્સિડન્ટમાં ખૂબ જ વધારો થશે. લોકોની વચ્ચે ધર્મને લઈને લડાઈ ઝઘડા મોટા પાયે વધવાના છે. આપસી મતભેદ વધશે અને સાંપ્રદાયિક દંગાઓમાં પણ વધારો થશે અને આવી ઘટનાઓમાં મોટી સંખ્યામાં લોકો માર્યા જશે. ત્યાં જ મિત્રો આવનારા સમય દરમિયાન એઆઈ પણ એક ખતરાની ઘંટી સાબિત થવાની છે, કારણ કે હવે લોકો એઆઈને નહીં પણ એઆઈ લોકોને કંટ્રોલ કરશે. નંબર 4, રાજનીતિ. ભવિષ્ય મલિકાના અનુસાર 2025માં ભારતની રાજનીતિમાં ઘણા પોઝિટિવ સાઇન નજર આવશે. સ્પેશિયલી ભારતીય જનતા પાર્ટી માટે મોદી યોગીની જોડી બરકરાર રહી શકે છે અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનો રૂતબો પહેલાથી વધારે વધવાની પણ આશંકા જતાવવામાં આવી છે. પણ મિત્રો ઓપોઝિશન અને સત્તા પક્ષની વચ્ચે મતભેદ, આરોપ અને પ્રત્યારોપ લાગતા રહેશે. રાજનીતિક ઉઠાપટક લગાતાર ચાલુ રહેવાની છે અને લગભગ 2024થી પણ વધારે 2025માં રહેશે. આમ છતાં પણ ભારતીય રાજનીતિમાં ભારતીય જનતા પાર્ટીનો ભગવો ધ્વજ હંમેશા લહેરાતો રહેશે. જણાવવામાં એમ પણ આવી રહ્યું છે કે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના પ્રયાસોના લીધે સનાતન ધર્મ વિશ્વ પટલ ઉપર ચમકી શકે છે. અને આપણે મિત્રો જોઈએ તો આજની તારીખમાં આવું થઈ પણ રહ્યું છે. આજે આખી દેશ અને દુનિયામાં સનાતન ધર્મની એક અલગ જ ચમક જોવા મળી રહી છે અને આવનારા સમય દરમિયાન આ હજી પણ વધવાની છે, કારણ કે આવનારા સમય દરમિયાન આના સનાતન ધર્મથી જોડાયેલા લોકોની સંખ્યા ખૂબ જ મોટા પાયે વધવાની છે. નંબર 5, ભારતની ઉડાન. ભવિષ્ય મલિકા પુરાણના અનુસાર 2025 ભારત માટે ઘણા મામલાઓમાં ઐતિહાસિક સાબિત થવાનો છે, કારણ કે આ વર્ષ દરમિયાન ભારત સ્પેસમાં પોતાની પકડને ખૂબ જ વધારે મજબૂત કરી શકે છે. આપણે બધા જાણીએ છીએ કે ચંદ્રયાન મિશન 3થી ભારત ચંદ્રના સાઉથ પોલ ઉપર પહોંચવાવાળો સૌથી પહેલો દેશ બન્યો અને 2025માં મિત્રો ભારત ભવિષ્ય મલિકાના અનુસાર ભારત સ્પેસમાં ઝંડો ગાળવાનો છે. અને આનો એક ઉદાહરણ ગગનયાન 1 પણ છે, જેને ભારત હવે થોડાક જ સમયમાં લોન્ચ પણ કરી શકે છે. આના સિવાય મિત્રો ભારત સૂરજ ઉપર પણ પહોંચી ચૂક્યો છે અને ભારત હવે મંગળ ઉપર જવાની પણ ફરી એકવાર મંગળ ઉપર જવાની તૈયારી કરી રહ્યો છે. મતલબ કે 2025માં ભારત ઘણી મોટી ઉડાન ભરીને આખી દુનિયાને ચોંકાવી નાખશે. પણ મિત્રો સિવિલ વોર, વર્લ્ડ વોર અને અમુક અનનેચરલ ઘટનાઓ ઘટશે જે ભારતને કમજોર કરવાની કોશિશ કરશે, પણ આવી બધી ઘટનાઓ ભારતને આગળ વધવાથી રોકી નહીં શકે. અને આવું અમારું નહીં પણ મિત્રો ભવિષ્ય મલિકા પુરાણનું કહેવું છે. અને મિત્રો જો તમે ભવિષ્ય મલિકા પુરાણને એક સાધારણ પુસ્તક કે એક માત્ર સાધારણ ગ્રંથ સમજો છો તો આવું બિલકુલ પણ ન સમજતા, કારણ કે આ ગ્રંથની હરેક ભવિષ્યવાણી લગભગ આજે સાચી સાબિત થઈ રહી છે. જો આપણે હમણાંની વીતેલી ઘટનાઓને જોઈએ તો વર્ષ 2018થી કરી અને હમણાં સુધી જંગલોમાં લાગવાવાળી આગની ઘટનાઓ ખૂબ જ તેજી સાથે વધી રહી છે અને ભવિષ્ય મલિકામાં મિત્રો આ વાતનું વર્ણન પણ હતો. જણાવવામાં આવ્યું હતું કે મા હિંગોલા દેવીનો પ્રકોપ આ દુનિયામાં ફેલાઈ જશે અને એવી મોટી જગ્યાઓ ઉપર આગ લાગશે જેના વિષયમાં કોઈ વિચારી પણ નથી શકતો. અને મિત્રો આવી વસ્તુઓ થઈ પણ રહી છે. પાછલા થોડાક સમયમાં એમેઝોન અને કેનેડાના જંગલોમાં મોટી આગ લાગી છે. ભવિષ્ય મલિકામાં આને ગામનો નષ્ટ થવાના સંકેત પણ માનવામાં આવ્યું છે અને 2018થી કરી અને હમણાં સુધી આગનો કહેર લગાતાર વધતો જ જઈ રહ્યો છે. આના સિવાય દેશ અને દુનિયા ઉપર ઘણા મોટા સંકટ છે જેની ભવિષ્યવાણી ભવિષ્ય મલિકા પુરાણમાં પહેલાથી જ કરી દેવામાં આવી છે.
તો મિત્રો આજના આ વિડીયોમાં આપેલી જાણકારી તમને કેવી લાગી છે અમને નીચે કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવવા ખાસ વિનંતી। જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને ખાલી તમારા સુધી સીમિત ન રાખતા તમારા મિત્રો સાથે, પરિજનો સાથે, વોટ્સઅપ ઉપર, ફેસબુક ઉપર, યુટ્યુબ ઉપર જેટલો બની શકે વધારેમાં વધારે આ વિડીયોને શેર જરૂર કરજો। તો આજના વિડીયોમાં આટલું જ। હવે આપણે મળીશું ફરીવાર એક નવા વિડીયો સાથે। ધન્યવાદ।